હવે 15,000 સુધીના પેમેન્ટ વગર ઓટીપી જ કરી શકાશે. આરબીઆઈએ ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરવા માટે અને કસ્ટમર્સને વધારે સુવિધા મળી રહે એ માટે થઈને આ નિર્ણય લીધો છે. હાય, હું છું હેલી. તમે જે દર મહિને ઓટો પેમેન્ટ કરો છો, મેડ બી ફોર યોર ઓટીટી પ્લેટફોર્મ્સ, ઈએમઆઈ માટે, બિલ્સ માટે, એ બધા માટે તમારે દર મહિને જે પેમેન્ટ કરવાનું થાય છે, જેમાં ઓટો પે તમે કરેલું છે, એમાં દર વખતે તમારે ઓટીપી એન્ટર કરવો પડતો હતો, પણ હવેથી નહીં કરવો પડે. 15,000ની અમાઉન્ટથી વધારે હશે તો જ તમારે ઓટીપી એન્ટર કરવાનો આવશે, અધરવાઇઝ નહીં. પણ યાદ રહે કે આ જે ફેસિલિટી છે એ ઓટો ડેબિટ માટે જ છે, એટલે જેને પણ તમે પહેલેથી પરમિશન આપેલી હશે એમાંથી જ પૈસા ઓટોમેટિકલી કટ થશે. અને જો નેક્સ્ટ મંથથી તમારે સબસ્ક્રિપ્શન કેન્સલ કરાવવું હોય તો એની પણ ચિંતા ના કરો, કારણ કે એની નોટિફિકેશન તમને પહેલેથી જ મળી જશે. એટલે જો તમારે નેક્સ્ટ મંથથી સ્ટોપ કરવું છે તો તમે ત્યાંથી ઇઝીલી કેન્સલ પણ કરી શકો છો. એટલે ઓટીપી નથી એટલે આ અનસેફ થઈ જાય છે એવું સહેજે નથી. કંટ્રોલ હજી પણ તમારા જ હાથમાં છે. તો આ નવું ફીચર શું તમને યુઝફુલ લાગ્યું કે નહીં? કમેન્ટ્સમાં યસ ઓર નો ચોક્કસથી કહેજો. અને આવા જ યુઝફુલ વિડીયોઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લો.